રાજ્યમાં બપોરે ગરમીની સાથે મિશ્ર ઋતુનો અનુભવ. રાજ્યનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી પર પહોંચ્યું. નલિયામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા. હિમાચલના અટલ ટનલમાં ભારે હિમવર્ષા થતાં રસ્તાઓ બંધ થયા. અનેક જગ્યા પર બરફના થર જામ્યા. ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ બરફથી ઢંકાઈ ગયું. ઉત્તરાખંડના મસૂરીમાં વરસાદ સાથે પડ્યા કરા. આજે પણ ઉત્તરાખંડમાં બરફવર્ષા કરા પડવાની આગાહી. તો શ્રીનગરના લાલ ચોકનો ડ્રોન વિડીયો સામે આવ્યો. શહેરમાં ચારે તરફ બરફનું સામ્રાજ્ય છવાયું. બરફાચ્છાદિત શ્રીનગરનો અદ્ભુત નજારો જોવા મળ્યો. મૌલાના મુફ્તી સલમાન અઝહરીને એલસીબીની ટીમ જૂનાગઢ લાવશે. મુંબઈથી મુફ્તીને ઝડપી જૂનાગઢ લાવવા ટીમ રવાના. રાજકોટમાં વિદ્યુત સહાયકોના ધરણાનો આજે 5મો દિવસ. પીજીવીસીએલ કચેરી બહાર વિદ્યુત સહાયકોના ધરણા યથાવત. ગુજરાતભરમાંથી ઉમેદવારો લડતમાં જોડાયા. બનાસકાંઠાના ઢીમામાં તળાવમાંથી માછલીની ચોરી. મોડી રાત્રે અજાણ્યા શખ્સો તળાવમાંથી માછલીની ચોરી કરતા જીવદયા પ્રેમીઓએ 500થી વધુ માછલીઓને બચાવી. શખ્સોને ઝડપી કાર્યવાહી કરવા માંગ ઉઠી. રામ જન્મભૂમિ ટ્રસ્ટના ગોવિંદ દેવગીરી મહારાજનું નિવેદન. અયોધ્યા, જ્ઞાનવાપી, કાશી વિશ્વનાથ મુક્ત હોવા જોઈએ. ભવિષ્યમાં શાંતિ જળવાય તે જરૂરી. જ્ઞાનવાપી વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. વજૂખાનાના વૈજ્ઞાનિક અને ટેકનિકલ સર્વેની માંગ પર સુનાવણી. 3 જજોની બેન્ચ સુનાવણી કરશે. તો પીએમ મોદી લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરશે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર પીએમનો ધન્યવાદ પ્રસ્તાવ. ભાજપે તમામ સાંસદોને હાજર રહેવા ફરમાન કર્યું. ગ્રેમી એવોર્ડ્સ 2024માં ભારતીય સંગીતકારોનો દબદબો. શંકર મહાદેવન અને ઝાકિર હુસેનને મળ્યો ગ્રેમી એવોર્ડ. લોસ એન્જલસમાં 66માં ગ્રેમી એવોર્ડ્સનું આયોજન. શંકર મહાદેવનને ધીસ મોમેન્ટ માટે મળ્યો એવોર્ડ.